Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ સેશનમાં જ્યારે ભેગા થયા ને ત્યારે ચેપ્ટર નંબર 3 છે એ આપણે ભણતા હતા. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. એમાં લાસ્ટ ક્વેશ્ચન જે પૂછેલો હતો કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ધ વોટર બોડીઝ, કે જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો નાખે છે. દાભાઈએ કીધું કે બધી જ વસ્તુ નાખે છે, ડાયપરથી લઈને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીની. અને પછી પૂછ્યું હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તમે જ્યારે એકવાર તળાવને સાફ કરી દો છો પછી જે કચરો નીકળે છે, જે રિમૂવલ, એને હારે તમે કઈ રીતે ડીલ કરો છો, એનું શું કરો છો. આ ભાઈએ સરસ મજાનો આન્સર આપ્યો હતો કે અમે એને યુઝ કરીએ છીએ લેન્ડ ફિલ કરવા માટે. મતલબ આ તળાવમાંથી સાફ કર્યો, કચરો બહાર નીકળ્યો, એ કચરાને અમે જે જમીન એવી છે કે ત્યાં કોઈ ખાડા કરી ગયું છે અથવા તો સરકારે મોટા મોટા ખાડા કર્યા છે તો એ ખાડાને પૂરવા માટે કચરો અમે ત્યાં લઈ જઈશું. આને કહેવાય લેન્ડ ફિલ, જમીન ફિલ કરવી. ડન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યુ પૂછે છે, તમે બધા રેડી હોય તો સ્ટાર્ટ કરીએ આજનો કાર્યક્રમ. પૂરા ફોકસથી સમજવાનું છે કે આ ક્વેશ્ચન શું પૂછ્યો છે અને આ ભાઈએ સરસ મજાનો આન્સર કેવો. ધ્યાન આપજો. મસ્ત મજાનો ક્વેશ્ચન પૂછ્યો. હાઉ મેની ડેઝ, કેટલા દિવસ લાગે, ડઝ ઇટ ટેક ટુ ક્લિયર ધ લાર્જ લેક. મોટું તળાવ ક્લિયર એટલે કે સાફ કરવામાં હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક, કેટલા દિવસ લાગે. આ ભાઈ કહે કે જેટલા દિવસ લાગે એટલા દિવસ લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ સ્પેશિયલ સાધનનો યુઝ કરો. ઇક્વિપમેન્ટનો મતલબ થાય સાધન. હારોહાર નોટમાં તમારી નોટ્સ બનાવતા જાજો, જે સ્પેલિંગ નવા આવે છે લખતા જાજો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લાગે જે હું બોલું છું એને લખવા જોઈએ, એ લખી નાખવાના. સમજાય. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન લાર્જ વોટર બોડી, લાર્જ લેક, મોટા તળાવને સાફ કરવા માટે કેટલા દિવસ લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ સાધન, સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વાપરો. ફોર ક્લિનિંગ એન્ડ સેફટી, સેફટી માટે અને ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ માટે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વાપરો. આ ભાઈનો આન્સર કે વાત કાંઈક એમ છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. જે તળાવ છે એની સાઇઝ ઉપર આધાર રાખે. ડિપેન્ડ મતલબ આધાર, તળાવની સાઇઝ ઉપર આધાર રાખે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવની સાઇઝ ઉપર આધાર રાખે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કે કચરો કેટલા પ્રમાણમાં છે. અમાઉન્ટ મતલબ પ્રમાણ, ગાર્બેજ મતલબ કચરો, કચરાનું કેટલું પ્રમાણ છે, તળાવની કવડીક સાઇઝ છે, એની ઉપર આધાર રાખે કે કેટલા દિવસ લાગશે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કે કેટલો કચરો છે. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. એક તળાવને કમ્પ્લીટલી સાફ કરવા માટે 5 દિવસથી લઈ 3 મહિના સુધીનો સમયગાળો લાગે. એનો આધાર કોની ઉપર છે તો કે એમાં કેટલો પ્રમાણમાં કચરો છે અને તળાવની સાઇઝ છે એ કેવડી છે. આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. 5 દિવસે થાય, 6 દિવસે થાય, મહિનોય થાય, 2 મહિને થાય, 3 મહિને થાય. આ બે વસ્તુ જોવાની, કેમ કે કેટલો કચરો કાઢવો, તળાવ કેવડું મોટો એ તો જોવું પડે ને. યસ સર. વી હેવ અવર ટૂલ્સ, અમારી પાસે એવા ટૂલ્સ છે લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. મતલબ રેક્સ એન્ડ સ્પેડ એટલે હું, આપણે કહીએ ને ઓલી પાવડા અને કુહાડી, તો રેક્સ એન્ડ સ્પેડ્સ અમારી પાસે એવા પાવડા અને કુહાડીની બધી વસ્તુ છે. ઇન્ટરવ્યુ અને ક્વેશ્ચન નંબર 2 પૂછે છે આજનો બીજો પ્રશ્ન. અરુણ કૃષ્ણામૂર્તિ રેડી છે આન્સર દેવા માટે. તમે પ્રશ્ન સાંભળો શું છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ, તમે કેવા પ્રકારનો સલામતી માટેના સાધનનો વાપરો છો, યુઝ કરો છો. સેફટી માટે સાધન કંઈક વાપરવાના ને ભાઈ. પ્રોટેક્ટિંગ ગેર, સલામતીના સાધનો કયા યુઝ કરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ, તમે વર્ણન કરી શકશો. ડિસ્ક્રાઇબ મતલબ વર્ણન કરવું. તમે વર્ણન કરી શકશો ધ ક્લિનિંગ પ્રોસેસ, કે સાફ સફાઈ કઈ રીતે કરો. અને બ્રીફલી, ટૂંકમાં કરો. ચલો ભાઈ, આખું નથી કેવું બટ ટૂંકમાં તો ટૂંકમાં બ્રીફલી વર્ણન કરી શકશો. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. તમે ટૂંકમાં છે એમની ક્લિનિંગ પ્રોસેસ છે એ વર્ણવી શકશો. આ ભાઈ કહેશે કે યસ. સર કેમ છો. સર એકદમ મજામાં છે દીકરા. સરસ મજાનું ચેપ્ટર ચાલી રહ્યું છે, બરાબર છે. ચેપ્ટરમાં મસ્ત, ગેર એટલે સાધન, ગેર એટલે સાધન. ચેપ્ટરમાં મસ્ત છે, ફોકસ કરી જાઓ, મજા આવશે. ઘડીક રહીને વાત કરીએ હે. પેલા છે થોડુંક ભણવામાં ધ્યાન. વી વેર, અમે પહેરીએ છીએ. વેરનો મતલબ પહેરવું થાય. હું એમ કહું આઈ વોર ધીસ રેડ શર્ટ, મતલબ મેં આ રેડ શર્ટ પહેરેલો છે, તો એમ જ કહે છે. વી વેર નોઝ માસ્ક, અમે નોઝ માસ્ક પહેરીએ, મતલબ નાકનું માસ્ક, પેલું કોરોનામાં આપણે પહેરતા એ. કેમ કે સાફ સફાઈ કરવા કોઈ પણ તળાવની અંદર ઉતરશે તો તળાવની અંદર ગંદકી હશે, મચ્છરા હશે, બધું
નુકસાન તો ના થવું જોઈએ ને પોતાના બોડીને તે, કેમ કે આગળ તો હજુ પર્યાવરણ માટે કેટલું બધું કામ કરવાનું છે. જો આ લોકોની જ હેલ્થ સારી નહીં હોય then how can they do any type of work of environment? નહીં કરી શકે. નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સનો યુઝ કરે. સેનિટરી ગ્લોવ્સ એટલે શું? હાથમાં પહેરવાના પહેલા મોજા જે તમે ડોક્ટરના હાથમાં પહેરેલા જોયા હશે, હે ને? સો આ સેનિટરી ગ્લોવ્સનો યુઝ કરે. એન્ડ કેરી, અને અમે સાથે લઈ જઈએ. કેરી એટલે કેરી ખાવાની નહીં, કેરી એટલે લઈ જવું. શું તો કે રેક્સ અને પેડ્સ, મતલબ કોદાળી અને પાવડા. વિથ વીચ, કે જેની મદદથી વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે ગાર્બેજ એની મદદથી કલેક્ટ કરીએ. આમ કરીને આમ કલેક્ટ કરીએ, આમ કરીને આમ કલેક્ટ કરીએ, ભેગા કરીએ, ગાર્બેજને ભેગો કરીએ. અને એ ભેગો કરેલું જે કચરો છે એને ડમ્પ કરીએ. ડમ્પ ઇટ ઇન્ટુ ધ કલેક્શન બકેટ. આ તળાવ છે, સાફ કર્યું રેક્સ અને સ્પેડથી. અહીંયા કલેક્શન બકેટ છે, મોટી મોટી કલેક્શન બકેટ છે, બરાબર. આની અંદર અમે શું નાખીએ? આ બધો કચરો છે અમે આની અંદર નાખીએ. એટલે હવે બધો કચરો ક્યાં છે? આની અંદર છે. રેડી? હવે આ ક્યાં લઈ જવાશે આગળ? તો કે વિચ આર ટેકન, લઈ જવાશે ટુ ધ ગાર્બેજ ટ્રક. એક મોટો જબરો અહીંયા આગળ શું હશે? ટ્રક હશે. આ ટ્રક પાસે લઈ જવાશે, બરાબર છે. આ ટ્રક પાસે લઈ જશે, બરાબર છે. આ ટ્રકની અંદર છે એ પછી આને ચડાવી, આમાં ઠાલવી, અને આ જે ડ્રાઈવર છે એ જ્યાં જમીનમાં ખાડો હશે એ ખાડો પૂરવા માટે આ બધો કચરો લઈ જશે અને પછી અંદર જઈને ખાડામાં નાખશે. તો આ લેન્ડ ફિલ માટેની આખી પ્રોસેસ થઈ. તળાવને સાફ કરવાથી લઈ, કયા સાધનો વાપરે છે ત્યાંથી લઈ, લાસ્ટમાં લેન્ડ ફિલ કરવા માટે આ કચરાનો સારો ઉપયોગ કરે છે, ત્યાં સુધીની પ્રોસેસ અહીંયા આપણે ડ્રો કરી. ઓકે, સો કલેક્શન બકેટ ક્યાં લઈ જવાશે? વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. ગાર્બેજ ટ્રકમાં લઈ ગયા. વી અલ્સો યુઝ હેવી મશીનરી. અમે હેવી એટલે કે ભારે મશીનરીનો પણ યુઝ કરીએ છીએ. લાઈક અર્થ મૂવર. અર્થ મૂવરનો પણ યુઝ કરીએ. એક પ્રકારના જેસીબી જેવું સાધન આવે. તમે અર્થ મૂવર ગૂગલમાં લખશો એટલે એ કેવું આવે આવી જશે. પોકલેન એ કેવું આવે એ આવી જશે. એનું કંઈ ગુજરાતી ન થાય સાહેબ. પોકલેનનું ગુજરાતી કયો, અર્થ મૂવરનું ના થાય. સમજાય? અર્થ મૂવર અને પોકલેન ગૂગલ કરશો એટલે એની ઇમેજીસ આવશે. ટુ ડેઝિલ્ટ ધ લેક. આખું તળાવ છે ને ડેઝિલ્ટ કરવા માટે, જળમૂળમાંથી ને સાફ કરવા માટે, ચોખ્ખું કરવા માટે, એન્ડ ક્લિયર કરવા માટે. શું તો કે ધ વીડ્સ એન્ડ શ્રબ. વીડ્સ અને શ્રબ્સ એટલે શું? શ્રબ એટલે હાવ નાના નાના છોડવા કે જે નકામા છે. શ્રબ એટલે નાના નાના છોડવા કે જે સાવ નકામા છે. અને વીડનો મતલબ થાય નીંદણ. વીડનો મતલબ શું થાય? નીંદણ. નીંદણ નકામી વસ્તુ છે કે જે કામની વસ્તુને નુકસાન પોગાડે. નીંદણ છે એ વસ્તુ છે કે જે પોષણ, જે ઝાડ આપણે વાવ્યું છે ને મળવું જોઈએ આપણે એને આપીએ તો નહીં. એ નીંદણ બાજુમાં ઘાસ હશે એક પ્રકારનું, એ બધું ઓલાનું પોષણ લઈ જશે. તો આ જે વસ્તુ છે બહુ ખરાબ છે, સમજાય છે? દેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક છે. તો એ બધાને સાફ કરવા માટે અમે કયા સાધન વાપરીએ છીએ? અર્થ મૂવર અને પોકલેન. અર્થ મૂવર અને પોકલેન. મગજમાં ઉતરે આ બે વસ્તુ. સો આ બે ક્વેશ્ચન છે, એના અરુણભાઈ સરસ મજાના આન્સર આપ્યા છે. આપણે આના ઉપર શીખવાનું શું? કે જ્યારે આપણે આ રીતના કંઈક મોટા પાયે કામ કરતા હશું, આપણે જ્યારે ઇન્ટરવ્યુઝ લેવાતા હશે, દેન હાઉ શુડ આઈ આન્સર, કે મારા આન્સર કઈ રીતે આપવો જોઈએ, આપણે એ શીખવાનું છે. આમાં જે પોઝિટિવ વાત છે તો શીખવાની જ છે, પણ વાત કઈ રીતે કરે છે, કયા ક્વેશ્ચનને કઈ રીતે અટેમ્પ્ટ કરે છે અને એનો આન્સર આપે છે, આ વસ્તુ પણ શીખવાની છે. તો કહી શકાય કે યસ યુનિટ નંબર 3 ભણ્યા ને તો એ ભણ્યા તે ને ગણ્યા તે ભણેલું કામમાં આવશે. પણ દરેક યુનિટમાં, દરેક ગ્રામરના ટોપિકમાં, કોઈ પણ સબ્જેક્ટનો કોઈ પણ ટોપિક છે ને તમને કંઈક શીખવતો હોય, પણ તમે એ જે શીખવે છે ત્યાં સુધી તમારા વિચારને લઈ જાઓ. અચ્છા એનો આમ યુઝ કરી શકું મારી લાઈફમાં, તો ભણેલું જીવનમાં કામ આવે. બાકી ચેપ્ટર છે, ક્વેશ્ચન છે, આન્સર છે, ક્વેશ્ચન છે, આન્સર છે. ચેપ્ટરમાં કંઈ સમજાય કે ન સમજાય, તો ઇટ્સ અ વે ઓફ લર્નિંગ, કે તમે કયા રસ્તે કઈ રીતે છે એ ભણવાની વસ્તુને ભણો છો, સમજો છો ને એને અપ્લાય કરો છો. બાકી ભણેલું હકીકતમાં ક્યાંય કામમાં ના આવે. અને બાકી ભણેલું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો,
સારા માર્ક્સે પાસ થાય. ટ્રીક માટે ધ્યાન આપી દેજો. સરસ, અહીંયા સુધીનું સમજાણું. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે ઇન્ટરવ્યુઅર. ખાલી મારો અવાજ સાંભળો, મજા આવશે, એકદમ રિલેક્સ ફીલ કરો, કઈ ચિંતાની જરૂર નથી. ઇઝી ક્વેશ્ચન છે એટલા માટે સમજો જ ને. વોટ ઇન યોર ઓપિનિયન, કે તમારા મતે કે ચિલ્ડ્રન કોઈ બાળક છે એન્ડ યંગ એડલ્ટ કે કોઈ યુવાન છે કે જેને એન્વાયરમેન્ટ માટે, પર્યાવરણ માટે કંઈક કરવું છે તો એ શું કરી શકશે? કેમ કે અરુણ કૃષ્ણમૂર્તિભાઈ છે એ સારામાં સારા એન્વાયરમેન્ટલિસ્ટ છે, પર્યાવરણવિદ છે. તો એ જાણે છે કે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે કયા કયા પગલાઓ લઈ શકાય. તો કોઈ યુવાન છે, કોઈ બાળક છે કે જે શાળાએ જાય છે, એને હેલ્પ કરવી છે ઇન ઓર્ડર ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, then what should he or she do? એ શું કરી શકે? તો સવાલ પૂછ્યો, કોઈ બાળક અથવા જુવાન છે શું કરી શકે? અથવા તો વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, નાનામાં નાની શરૂઆત શું કરવી? ભાઈ મારે પર્યાવરણને બચાવવું છે તો મારે શું શરૂઆત કરવી? ઘરે ઘરે છે હું ઝાડવા વયાવું, શેરીમાં છે બધા ઝાડવાને પાણી પયાવું, મારે કરવાનું શું? ઈ કે બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવું મતલબ કે રક્ષણ કરવું, બચાવવા માટે આપણે બધાએ કાંઈક કરવું છે. તો શરૂઆત ક્યાંથી કરવી? બિગિનિંગ ક્યાંથી કરવી? ડન છે. હવે આપણે એનો આન્સર જોઈએ. ધ્યાનથી ને મારી વાત સાંભળજો. આન્સર બી ઇઝી છે. શું કહે છે? ફર્સ્ટલી, સૌથી પહેલા તો, સૌથી પહેલા મતલબ શું? ટર્મ્સ એટલે શરત થાય, અને અહીંયા ઇન ટર્મ્સ ઓફ ક્લીનિંગ ધ રેક અથવા ઇન ટર્મ્સ ઓફ સેવિંગ ધ એન્વાયરમેન્ટ મતલબ કે પર્યાવરણને બચાવવાના અનુસંધાને. તો અનુસંધાન ટર્મ્સ એટલે, અને ટર્મ્સ એટલે બકેટ એટલે શું? બકેટ એટલે મોટી મોટી ડોલ જેવા પાત્ર. બકેટ એટલે મોટી મોટી ડોલ જેવા પાત્ર. રેક્સ અને સ્પેડ્સ કીધું ને. રેક્સ અને સ્પેડ એટલે શું થાય? કઈ ગયું રેક્સ અને સ્પેડ? પાવડો અને કોદાળી. જો અહીંયા રેક્સ એટલે પાવડો, આ તો આપણે જનરલ ખ્યાલ હોય ને યાર. રેક્સ એટલે પાવડો અને સ્પેડ એટલે કોદાળી. પાવડો અને કોદાળી ના ખ્યાલ હોય તો લખી દીધું સરસ મજાનું. ડન છે. ઇટ્સ ઓકે, બિંદાસ. સર ટોપ 10 કોણ છે? હા, ટોપ 10 ના નામ જાહેર કરવાના બાકી છે. પાર્થભાઈ, પેલી આપણે ટેસ્ટ લીધી એના ટોપ 10 ના નામ આપણને ખ્યાલ હોય ને? હા, વાર લાગે એમ કે પાર્થભાઈ. તો આવતા સેશનની અંદર છે ટોપ 10 નું લિસ્ટ મસ્ત મજાનું તૈયાર કરી નાખશે. પછી આપણે અનાઉન્સ કરશું કોણે ટોપ 10 જણા છે કે જેના મસ્ત માર્ક્સ મેળવ્યા છે. પ્રિન્સિપલ એટલે શું? પ્રિન્સિપલ એટલે પ્રિન્સિપલ બરાબર ટર્મ્સ બરાબર. પ્રિન્સિપલ એટલે ટર્મ નહીં, ગ્રુપમાં મૂકજો. એમ કરવું હે? ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ચલા પાજી, અભી થોડા ડિપેન્ડિંગ એટલે આધાર રાખવો. ત્યાં આપણે લખ્યું છે, તમે જો જે ક્વેશ્ચન પૂછો ને, ક્વેશ્ચન પૂછતા પહેલા તમે જ્યારે વસ્તુ ભણતા હોય ને ત્યારે પૂરું ફોકસ રાખ્યું હોય, દેન યુ નો ઓલરેડી. તમે જે કંઈ પણ ક્વેશ્ચન પૂછો ને એનો આન્સર તમારે જો ડિપેન્ડિંગ એટલે આધાર લખ્યું છે માથે. સમજાય? ફોકસ રાખો એટલે બધી વસ્તુ હારવાર જ કહેતો જઉં છું. સેનિટરી એટલે સેનિટરી મેડિકલ ક્ષેત્રને લગતો શબ્દ છે. સેનિટરી સાફ સફાઈને લગતો શબ્દ. સેનિટરી ગ્લોવ્સ મતલબ શું? આપણે હાથ ગંદા ના થાય, સ્વચ્છ રહે એટલા માટે ગ્લોવ્સ એટલે એના મોજા. સેનિટરી ગ્લોવ્સ. આપણે પોસ્ટમોર્ટમ કર્યું સેનિટરીનું. સમજાય? એટલું બધું ડીપમાં શબ્દમાં જવાની જરૂર નથી. જે બેઝિક કોન્સેપ્ટ છે એને ચેપ્ટરમાં એપ્લાય કરી અને એડવાન્સ રીતે ચેપ્ટરને સમજવું, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ રાધર દેન ધેટ. સમજાય છે? ચલો હવે કન્ટિન્યુ કરીએ. જો બધું ઓકે હોય, સમજાયું હોય તો કરીએ કન્ટિન્યુ. તમે પણ બહુ સારું કામ કરો છો, નો ડાઉટ ને? કરીએ. હોલ્ડિંગ એટલે પકડવું. શાબાશ, ડાય ડાય દીકરાઓ. ચલો ધ્યાન આપજો. શું કહે છે? વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મતે બાળકો અને જે યંગ એડલ્ટ એટલે થાય પુખ્ત વયના, કોઈ પણ પુખ્ત એટલે 15, 16, 17, 18 વર્ષના જે કોઈ માણસો મતલબ યુવાન શું કરી શકે? બાળકો શું કરી શકે પર્યાવરણ માટે? વોટ કુડ બી અ બિગિનિંગ, શરૂઆત કરવી હોય એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ એટલે બચાવવાની, તો એના સંધાને એના અનુસંધાને ઓલ ઓફ અસ આપણે બધાય છે એ ક્યાંથી શરૂઆત કરવી જોવે? આ ભાઈનો જવાબ જોરદાર ભૂકા કાઢે એવો. સાંભળો. ફર્સ્ટલી, સૌથી પહેલા તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ. વી શુડ ઓલ સ્ટોપ, આપણે બધાએ સ્ટોપ કરવું પડશે. થ્રોવિંગ ફેંકવાનું, ટ્રેશ એટલે કચરો, જેમ ગાર્બેજ એટલે કચરો એમ ટ્રેશ એટલે પણ કચરો. આપણા મોબાઈલમાં ટ્રેશ મેમરી આવે એક, જેમાં બધો કચરો પડ્યો હોય, નકામી ફાઇલ્સ પડી હોય. સમજાય છે? સો સૌથી પહેલા વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ. કચરો ફેંકવાનું સ્ટોપ કરવું પડશે આઉટસાઇડ અવર હોમ. આપણા ઘરની આઉટસાઇડ બહાર કચરો ફેંકવાનું પહેલા જ બંધ કરો. કે
અરુણ કાકા ખીજાઈ ગયા. હું કાકા હમણાં દાંત કાઢતા હતા એવા હારા ખીજાઈ ગયા. બોલો નેક્સ્ટ. અને પછી સાંભળો, સૌથી પહેલા શું કીધું, તમારે શરૂઆત કરવી છે ને, શરૂઆત કરો સૌથી પહેલા ઘરની બહાર કચરો ન ફેંકતા ત્યાંથી. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ, આપણે ઘટાડવાનું છે ધ અમાઉન્ટ, પ્રમાણ ઓફ ટ્રેશ એટલે કચરાનું પ્રમાણ. વી શુડ રિડ્યુસ એટલે ઘટાડવું. આપણે આપણા ઘરમાં જે કચરો ઉત્પન્ન કરીએ છીએ, જનરેટ કરીએ છીએ, એ કચરાનું પ્રમાણ રિડ્યુસ કરવાનું છે. રિડ્યુસ એટલે ઘટાડવું. ધેટ વી જનરેટ એટલે ઉત્પાદન કરવું. જનરેટ એટલે ઉત્પાદન. આપણે ઘરમાં જે કચરો ઉત્પાદિત કરીએ છીએ એ કચરાનું પ્રમાણ જો ઘટાડી દઈએ તો એ જ બહુ થઈ ગયું ભાઈ. કે મતલબ સાહેબ આપણે ઘરમાં કચરો બનાવીએ નહીં, પણ આપણે બહારથી કંઈક વસ્તુ લઈને આવીએ, પ્લાસ્ટિકની થેલીમાં લઈને આવ્યા, જબલામાં લઈને આવ્યા, એનો મતલબ સીધો એમ છે કે આપણે કચરો વધાર્યો છે. જો આપણે ઘરેથી કાપડની બેગ લઈને ગયા હોત, થેલી લઈને ગયા હોત, તો એ પ્લાસ્ટિકનું બેગ આપણે ન લેત તો એક કચરું આપણા ઘરમાં આવતું બચ્યું હોત. એ કચરો જ છે ને, પછી છેલ્લે જવા જ દો છો. પર્યાવરણને નુકસાન કરે. જેટલી પ્લાસ્ટિક બેગ યુઝ કરશું એટલી પ્લાસ્ટિક બેગ બનશે, અને જેટલું પ્લાસ્ટિક બનશે એ ખતરનાક છે. વેરી ડેન્જરસ, બહુ ખતરનાક છે ભાઈ. સ્ટ્રો હોય, ટીશ્યુ હોય, રેપર હોય, બેટરી હોય, ફાસ્ટ ફૂડનું જંક કચરો હોય, ઓલ ધીસ, આ બધી વસ્તુ. સ્ટ્રો એટલે ભૂંગળી, ટીશ્યુ એટલે ટીશ્યુ પેપર નહીં, રેપર એટલે પડીકા હોય ને, બાલાજી વેફરના પડીકા. બેટરી હોય, ફાસ્ટ ફૂડ જે આપણે બહારથી સમોસા, ઇડલી, દાબેલી ખાધેલી હોય એનું જંક એટલે કચરો, એ ફાસ્ટ ફૂડ જંક હોય. ઓલ ધીસ, આ બધી વસ્તુ એન્ડ અપ, છેલ્લે ક્યાં એન્ડ થાય? ઇન લેક્સ. છેલ્લે તો આ બધી વસ્તુ ક્યાં જવાની? તળાવમાં જવાની. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. એ ક્યાંથી આવી છે? ફ્રોમ અવર હોમ. તળાવમાં જે બધો કચરો છે, ઇટ ઇઝ એકચ્યુઅલી કમ ફ્રોમ માય હોમ. એ મારા ઘરેથી આવ્યું છે. આવી જ્યારે આપણને ભાન પડશે, ખબર પડશે ને, ત્યારે આપણે આપણા ઘરમાં જે અમાઉન્ટ ઓફ ટ્રેશ, કચરાનું પ્રમાણ જનરેટ કરીએ છીએ એ ઘટાડતા થાશું, એને ઓછું કરતા થાશું, આપણને સમજાશે. અને તો આપણે ઘરની બહાર કચરો આઉટસાઇડ અવર હોમ ફેંકવાનું સ્ટોપ કરશું, થ્રો કરવાનું સ્ટોપ કરશું. So basically the point is that first of all we should understand that કે પર્યાવરણને બચાવશું નહીં ને કચરો જો બહાર ફેંકશું, કચરાનું પ્રમાણ જો વધારશું ને, so it's overly harmful to us. આપણને નુકસાનકારક છે આ. સમજાય? સો આપણે એઝ અ સ્ટુડન્ટ આપણે આ સ્ટડી કરીએ છીએ, ભણીએ છીએ, ભણેલું જો કામમાં લાવવું હોય then we should not throw any type of garbage or trash or junk outside our home. ઘરની બહાર આપણે કચરો ફેંકવો જોઈએ નહીં. અને પ્લસ આપણે છે ઘરની બહાર નહીં ફેંકીએ અને ઘરની અંદર કચરો વધુ જનરેટ નહીં કરીએ, ઓછું કરશું પ્રમાણ. આ શીખ આજે આપણે લઈએ. કેટલા શીખ લઈ છે? ખાલી શીખ લેવી એટલે સાહેબ આપણે લઈ લીધી એમ નહીં દીકરા. હકીકતમાં કચરો બહાર ક્યાંય ડસ્ટબિન સિવાય નહીં. ખીચામાં ચોકલેટ ખાધી તો એનું કાગળિયું ખીચામાં અથવા બેગમાં, ઘરે આવીને ડસ્ટબિનમાં, રોડ ઉપર નહીં. ક્યાં કોઈ જોવે છે? કોઈ નથી જોતું. તમારી જાત તો જોવે છે ને, તમને તો ખબર છે ને તમે શું કરો છો. એ નથી કરવાનું. આપણા ઘરમાં આપણે કાગળિયું ગમે ત્યાં નાખી દઈએ, ના નાખીએ તો પછી ત્યાં નખાય, ના નખાય. કેમ? એ આપણું ઘર, આપણું જ ઘર છે, બધું આપણું જ છે. સમજાય? તો ક્યાંય કચરો ના નખાય, ડસ્ટબિનમાં નખાય. જનરલ નોલેજ આવું કે માણસને એટલી ખબર પડવી પડે કે ડસ્ટબિનનો યુઝ શું છે? કચરા પેટી, કચરો એમાં નખાય. આપણે ક્યાં ફેંકીએ? તો બહાર બધો કચરો છે, કચરા પેટીમાં કચરો હોવો જોઈએ. મને તો અરુણ કાકા બે ધોલ મારી. હા, આવું કરીએ તો ધોલ મારવી પડે ભાઈ. ટપા પડતા હે ને થાય પછી થોડાક જાજા ऐसे ही फोकस करे रहो ने तो सारे चैप्टर में टपा पड़ेगा, गारंटी है. टपा पड़ी रहा है आपको, है ना. आपका हिंदी बाकी जोरदार है, मेरे जैसा आपका हिंदी हो गया है बाबा. અમારી ત્યાં તો કચરા પેટી તો કમેન્ટ વહી ગઈ. લો કોઈ જામનગર થી ઉન્નતિ બેન, હું જામનગર થી. શું કામ હે? आई एम फ्रॉम जामनगर. શું કામ છે? थोड़ा पढ़ाई पे ध्यान दीजिए, है ना, वरना कमेंट सारी ऑफ हो जाएंगी. બાકી બધા સ્ટુડન્ટને જે કંઈ ક્વેશ્ચન હોય કે કહેવા માંગતા હોય, યસ, તો એના માટે છે કમેન્ટ્સ ઓપન રાખવામાં આવેલી છે. આડેવડું કંઈ પણ આ રીતની ચર્ચા અંદર કરવા માટે નહીં. જો એ થતી હોય દેન પે ધ્યાન દીजिएगा. બાકી હે. હા,
ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, ઘરે તે જે ગાર્બેજ એટલે કચરો ઉત્પન્ન કરીએ છીએ એનું પ્રમાણ આપણે જો રિડ્યુસ કરીએ કે ઘટાડીએ, કે તમે જો અંગ્રેજી સમજવું કેટલું હેલું, કોઈ આમાં કે મને આ લાઈન ન સમજાણી, એક લાઈન નો બધી સમજાય જ, તે આપણે રીડ કરીએ એટલે આપણને સમજાય, પણ આપણે રીડ તો કરવા જોઈએ ને. ના સાહેબ, એ આળસ થાય, થોડુંક તો કંઈક ભાઈ કષ્ટી લેવી પડશે. તો આ સેન્ટેન્સ શું કહેવા માંગતું હતું? ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરે કચરાનું પ્રમાણ રિડ્યુસ એટલે કે ઘટાડી દઈએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, જો બધા જ કચરાને આપણે સલામત રીતે સેફલી ડિસ્પોઝ કરીએ, એનો નાશ કરીએ, એને દાટી દઈએ, એને કંઈ પણ કરીએ, બટ પર્યાવરણને નુકસાન થાય એવું ના કરીએ, તેને ગમે એમ નાશ કરી દઈએ, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, ઇઝ તે મોટામાં મોટી સારી વાત છે ભાઈ, આ જ ગ્રેટ ડીલ છે, આનથી મહાન કામ કાંઈ ન હોકે. તમારે શરૂઆત કરવી છે ને પર્યાવરણને બચાવવાની, તો શરૂઆત અહીંયાથી કરા. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, બધાનું સ્વાગત છે. ટુ વોલન્ટિયર, કે ભાઈ સ્વયંસેવક તરીકે અમારી સાથે જોડાવું છે, બધાનું સ્વાગત છે. પર્યાવરણ માટે કામ કરવું છે, યુ આર વેલકમ. વિથ અસ, અમારી સાથે સ્વયંસેવક તરીકે, વોલન્ટિયર તરીકે જોડાવું છે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને મદદ કરવા માટે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, બધા વિદ્યાર્થીનું સ્વાગત છે. અન્ડરસ્ટુડ? સમજાય? ઇઝી? સો આખો પેરેગ્રાફ, મતલબ આ જે ક્વેશ્ચનનો આન્સર હતો ઇન્ટરેસ્ટિંગ હતો. અરુણભાઈ સરસ જવાબ આપ્યો કે તમારા મતે બાળકોને અને યુવાનોને શું કરવું પડે. અમે બધા શરૂઆત ક્યાંથી કરીએ? તો તમે બધા ઘરે કચરો ફેંકવાનું, ઘરમાંથી બહાર ફેંકવાનું ઓછું કરો. ઘરે જે કચરો ઉત્પાદિત થાય છે, ગમે ત્યાંથી લઈ આવો છો, એનું પ્રમાણ ઓછું કરો. અને આપણે બધાએ છે એ શું કરવાનું છે? પર્યાવરણ માટે આ બધી વસ્તુ કરવાની છે. અને સેફલી કચરાને ડિસ્પોઝ એટલે કે નાશ કરવો. ડિસ્પોઝ એટલે નાશ. જો આપણે વ્યવસ્થિત રીતના આનો કરી નાખશું, નિકાલ જો વ્યવસ્થિત રીતના આનો કરી નાખશું, તો દેટ ઇટ સેલ્ફ અ ગ્રેટ ડીલ. આજ બહુ મોટું કામ થઈ જશે. અને બધા વિદ્યાર્થીનું સ્વાગત છે. પર્યાવરણને બચાવવા, હેલ્પ કરવા, એઝ એ સ્વયંસેવક અમારી સાથે જોડાવું છે. યુ આર વેલકમ. ચલો નેક્સ્ટ આગળ વધીએ. લાસ્ટ બે ક્વેશ્ચન છે ને પછી આપણું ચેપ્ટર સરસ મજાનું ફિનિશ. હે ને? ધ્યાન આપી દેજો. આ બે ક્વેશ્ચન કરી નાખીએ ને પછી તમારા જે કંઈ પણ ક્વેશ્ચન હશે આપણે લઈ લેશું, સો દેટ આજના સેશનમાં આ ચેપ્ટર છે આપણું મસ્ત ફિનિશ થાય. રેડી? રેડી? સ્પીડ છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, કોઈ બાળક છે એ શાળાએ જતું હોય, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, શાળાએ જતું બાળક, હાઉ મચ ટાઈમ, કેટલો સમય, નીડ, જરૂર છે, ટુ ડિવોટ, આપવાની, ડિવોટ એટલે કોઈ પણ વસ્તુ આપવી થાય, આપવી થાય. હાઉ મચ ટાઈમ, કેટલો સમય, ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ, શાળાએ જતા બાળકને તમારે હારે જોડાવવું છે કે ભાઈ મારે સાહેબ મને જોડાવું, અરુણભાઈ જોડાવો, મને મળાઈ દો ને, તો અરુણભાઈ આ શાળાએ જતા બાળકને કેટલો ટાઈમ આપવાની જરૂર છે? લેશન કરે કે તમારા જોડે કેટલી કલાક મને કયો જોઈએ કે દરરોજ આવવાનું? ઇન સે વીક, અઠવાડિયામાં કેટલી કલાક કયો ને, આમ અઠવાડિયામાં કેટલો સમય આપવાનો? અરુણભાઈ જવાબ આપશે ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, આ પર્યાવરણના કારણ માટે શાળાએ જતા બાળકને કેટલો સમય આપવાની જરૂર છે એકાદ અઠવાડિયામાં, એ અમને કયો. કોઝ એટલે કારણ, આ સ્પેલિંગ આવેલો છે, બરાબર છે? કોઝ એટલે કારણ. એટલે આ ભાઈએ જવાબ આપ્યો કે વાત એમ છે 4 hours અ વીકેન્ડ, એક વીકેન્ડમાં 4 કલાક, 4 કલાક, કેટલી કલાક? 4 કલાક પર સેટરડે સન્ડે. વીકેન્ડ નો મતલબ થાય શનિ રવિ. વીકેન્ડ, વીક એટલે અઠવાડિયું, એનો એન્ડ એટલે વીકેન્ડ, એટલે અઠવાડિયાનો એન્ડ કયો? શનિ રવિ. વીક નો એન્ડ, વીક નો એન્ડ શનિ રવિ. શનિ રવિમાં 4 કલાક આપવાની. સાહેબ શનિવારે 2 કલાક ને રવિવારે 2 કલાક, કેમ કે શનિવારે 4 કલાક ને રવિવારે 4 કલાક, 4 કલાક પ્રતિ સેટરડે સન્ડે, મતલબ 4 hours પર સેટરડે સન્ડે. 2 કલાક સેટરડે, 2 કલાક સન્ડે, 2 અને 2 ટોટલ કેટલી? 4. 2 કલાક સેટરડે, 2 કલાક સન્ડે આપે તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે ને વાંધો ન આવે. શનિ રવિ છે એ અમે રજા જેવું માહોલ હોય, અને 2 કલાકમાં કાંઈ નડે નહીં, હારા સંસ્કાર આવે, એ વાત પ્લસમાં. That is 2 hours on Sunday, 2 કલાક સન્ડે, and 2 hours on Saturday, 2 કલાક શનિવારે. These small beginning, આ નાની અમથી beginning એટલે શરૂઆત, આ નાની અમથી જે શરૂઆત છે ને, is more than enough to ensure larger participation later. આ નાનકડી શરૂઆત છે એ આગળ જઈને લાર્જર, મોટા પ્રમાણમાં, મોટા પાયે પાર્ટિસિપેશન એટલે કે ભાગ લેવો, મોટા પ્રમાણમાં ભાગ લેવો છે, મોટું કંઈક કામ કરવું છે પર્યાવરણ માટે,
તેના માટે આ નાની અમથી શરૂઆત છે ને ઇઝ મોર ધેન ઇનફ. આ બહુ 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 થઈ રહી. મોર ધેન ઇનફ નો મતલબ થાય બહુ બહુ થઈ રહ્યું. ઇનફ નો મતલબ થાય જરૂરી હોય એટલું. ઇનફ નો મતલબ થાય જરૂરી હોય એટલું. આ બહુ થઈ ગયું. જેટલું જરૂરી છે એટલું થઈ રહ્યું ભાઈ. આગળ જઈને મોટા પાયે લાર્જર પાર્ટિસિપેશન, મોટા પાયે ભાગ લેવો છે ઇન ઓર્ડર ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવા માટે. તો આ નાની શરૂઆત, સ્મોલ બિગિનિંગ બહુ જરૂરી, જેટલી જોવે એટલી છે ભાઈ. સો આ સરસ મજાનો આન્સર હતો, ક્વેશ્ચન હતો. કેટલા કલાક એક અઠવાડિયાને આપવા જોવે પર્યાવરણને બચાવવા માટે? 4 કલાક વીકેન્ડમાં, 2 કલાક શનિ, 2 કલાક રવિ. અત્યારે આ નાનકડી શરૂઆત આગળ જઈને બહુ મોટા પાર્ટિસિપેશન માટે હેલ્પફુલ થશે ખરા. અને આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યુઅર પૂછે છે અને આ ભાઈ જવાબ આપશે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? તમારી ફ્રેટર્નિટી, તમારું આ જે કાર્ય છે એને સ્કૂલ્સ અને કોલેજ કઈ રીતે જોઈન કરી શકશે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ? તમારી પાસે કોઈ એવો કાર્યક્રમ છે? પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે કે પ્રસ્તાવના, મતલબ ઇન્ટ્રોડ્યુસ એટલે આપણે એમ કહે ને કે પરિચય આપવો. તમે આ જે કામ કરો છો એ પર્યાવરણ બચાવવાનું કામ છે, નો ડાઉટ. તમારી એનજીઓ છે, નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. તો આ EFI નો પરિચય આપવા માટે શાળા અને સ્કૂલના સ્ટુડન્ટ્સને તમે એમ પ્રેઝન્ટેશન આપો છો પરિચય આપવા માટે. યોર વર્ક ટુ ધેમ, કે તમારું જે કામ છે એ એમના સુધી પરિચિત કરાવવા માટે કોઈ પ્રોગ્રામ્સ કે એવું કંઈ કરો છો. તમારી ફ્રેટર્નિટી, આજે તમારું કામ છે એને જોઈન કઈ રીતે સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ કરી શકે? क्वेश्चन तो बढ़िया है. चला आंसर पढ़ते. यस, वी ऑफर फेलोशिप्स टू इंटरेस्टेड स्टूडेंट. जे इंटरेस्टेड स्टूडेंट હોય, વિદ્યાર્થી કે જેને રસ હોય, રસ ધરાવતા વિદ્યાર્થી છે એને અમે ફેલોશિપ પ્રોવાઈડ કરીએ. સાહેબ ફેલોશિપ એટલે ઇન્ટર્નશિપ જેવું. સાહેબ ઇન્ટર્નશિપ એટલે કામ કરવાનું, પૈસા ન મળે, ટ્રેનિંગ જેવી વસ્તુ. ટ્રેનિંગ એક પ્રકારે. વી ઓફર ટ્રેનિંગ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. અમારે યારે કામ કરવાનું, ટ્રેનિંગ મળશે. અવર પ્રોગ્રામ લુક્સ એટ, અમારો પ્રોગ્રામ લુક્સ એટ એટલે કે ખોજે છે, શોધવું. અમારો પ્રોગ્રામ કોની બાજુ શોધે, કોને ગોતે છે? યંગ એનિમલ લવર્સ, જે યુવાન હોય અને એનિમલ લવર હોય, જેને પ્રાણીઓ પ્રત્યે બહુ પશુઓ ગમે છે, પ્રેમ છે, એનિમલ લવરને ગોતે છે. કેમ કે અમે તળાવને, આ બીચને બધું સાફ કરતા હશું, પ્રાણી સંગ્રહાલય સાફ કરતા હશું, તો એમાં એનિમલ લવર હશે તો હેલ્પ થઈ જશે ને થોડી ઘણી. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જે વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવની ફોટોગ્રાફી કરતા હોય. વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવ, જે વન્યજીવની ફોટોગ્રાફી કરતા હોય એ લોકોની અમને તલાશ છે. કેમ સાહેબ? વન્યજીવની ફોટોગ્રાફી કરતા હોય એની તલાશ. તો આ બધા કામ કરે તો એના ફોટોગ્રાફ્સને વ્યવસ્થિત લે તો પોતાની મસ્ત મજાની ફાઇલ્સ બધી બનાવી શકે, ડેટા મસ્ત ક્રિએટ કરી શકે, જેને ગમે ત્યાં રજૂ કરવું હોય, બતાવવું હોય કોઈને, અમે અહીંયા કામ કરેલું છે, આ કામ કરેલા છે, સો દેટ એ લોકો દેખાડી શકશે. ફિલ્મ મેકર, અમારે ફિલ્મ મેકરની જરૂર છે કે જે આ બધા ફોટોગ્રાફ જેણે લીધેલા હોય, જેણે વિડીયો લીધેલા હોય ને મસ્ત ફિલ્મ્સ બનાવી શકે. તો અમે શોર્ટ ફિલ્મથી લોકોને પ્રેરણા આપીએ કે આ બધા મૂવી નાના 10-15 મિનિટના બહાર પાડીએ. થિયેટર આર્ટિસ્ટની જરૂર છે. કેમ થિયેટર આર્ટિસ્ટની જરૂર છે? થિયેટર આર્ટિસ્ટ એટલે નાટક કરે, એક્ટિંગ કરે, આ બધાને થિયેટર આર્ટિસ્ટ કહેવાય. આ લોકો તમને ખબર હોય તો લોકોને એજ્યુકેટ કરવા માટે, શિક્ષિત કરવા માટે શું કરતા? શેરી નાટક કરતા. યાદ આવે છે? સ્ટ્રીટ પ્લે, શેરી નાટક. તો એ શેરી નાટક કોણ કરશે? આ બધા થિયેટર આર્ટિસ્ટ. સમજાય? તો અમારે થિયેટર આર્ટિસ્ટની જરૂર છે. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર. સાયન્ટિફિક એટલે શું થાય? વૈજ્ઞાનિક. અને રિસર્ચર એટલે શું થાય? સંશોધન કરતા. કેવા સંશોધન કરતા જોવે છે? સાયન્ટિફિક. સાહેબ અહીંયા વૈજ્ઞાનિકોની આને શું જરૂર છે? આને સંશોધન કરતાની શું જરૂર છે? સાયન્ટિફિક એટલે સમજાય ને, વૈજ્ઞાનિક, અને સંશોધન કરતા રિસર્ચર. તળાવમાંથી ને કઈ અલગ પ્રકારની લીલ નીકળશે, કંઈક અલગ પ્રકારનું કંઈક એવું વનસ્પતિ મળશે, અથવા તો કઈ પણ જાતનું એનિમલનું બિહેવિયર નોટિસ કરવામાં આવશે ઝૂની અંદર, પ્રાણી સંગ્રહાલયમાં, તો કોઈક 2-3-4 સાયન્ટિફિક રિસર્ચર એમની આરે હશે, સંશોધન કરતા આરે હશે, તો હારો રિસર્ચ પણ થતા જશે, એ એમને હેલ્પફુલ થશે. સમજાય? એટલે બધી પ્રકારની વ્યવસ્થા બધા અમારે જોવે. યંગ એનિમલ લવર જોવે, વાઇલ્ડ લાઈફની ફોટોગ્રાફી કરે એવા વન્યજીવનના ફોટોગ્રાફર્સ જોવે, ફિલ્મ મેકર્સ જોવે, થિયેટર આર્ટિસ્ટ જોવે, શેરી નાટક કરવા, સ્ટ્રીટ પ્લે કરવા, અને સાયન્ટિફિક રિસર્ચર કે જે વૈજ્ઞાનિક સંશોધન કરતા છે એ પણ જોઈએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ. અમે એને ટ્રેનિંગ આપીએ. ઇન ધીઝ એરિયાઝ, આ બધા એરિયામાં લઈ જઈ અમે લોકોના બધાને ટ્રેનિંગ આપીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ. અમે એને સામેલ કરીએ અમારી સાથે ધીમે ધીમે.
અને કઈ રીતે સામેલ કરીએ? એક્ટિવલી એટલે સક્રિય રીતે. એક્ટિવલી એટલે સક્રિય રીતે કે અમારી હારોહાર એમને કામ કરવાનું છે ભાઈ, સતત કામ કરવાનું છે, રિઝલ્ટ્સ આપવાના છે, પર્યાવરણને બચાવવાનું છે. સો અમે એને ટ્રેનિંગ આપીએ ઇન ધીસ એરિયા, આ એરિયામાં, એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અમારા બધા જ કામમાં એ એક્ટિવલી ઇન્વોલ્વ થાય, સક્રિય રીતે સામેલ થાય, અમારી હારવાર કામ કરે એવી અમે એમને ટ્રેનિંગ આપીએ. અને લાસ્ટ સેન્ટેન્સ જે છે ને ટ્રુ ફોલ્સમાં કેટલી બધી વાર પૂછાઈ ગયું છે. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો નાનામાં નાનો જે વોલન્ટિયર છે એ 3જા ધોરણમાં છે. 3જા ધોરણમાં છે. 3rd ક્લાસ, ક્લાસ 3, સ્ટાન્ડર્ડ 3. ત્રીજું ભણે, પેલું બીજું ત્રીજું. નાનામાં નાનો અમારો જે વોલન્ટિયર સ્વયંસેવક છે ને એ 3જા ધોરણમાં ભણે. એટલે વિચારો 3જા ધોરણના બાળકને આટલી બધી વસ્તુ સમજાય ને તો એ બહુ સારી વાત કહેવાય. અને બસ આ વાત હારે આપણું ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.